આ વિડીયોની અંદર આપણે જંગલનો રાજા સિંહ અને ચાલાક શિયાળની વાર્તા સાંભળીશું. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા પ્રાણી અને પક્ષીઓ રહેતા હતા. એમાં જંગલનો રાજા સિંહ પણ રહેતો હતો અને એક ચાલાક શિયાળ પણ રહેતું હતું. શિયાળ તો એક સરસ મજાની ગુફામાં રહેતું હતું. રોજ સવાર થાય એટલે શિયાળ તો ગુફામાંથી બહાર નીકળી જંગલમાં ફરવા નીકળી પડતું. આખો દિવસ જંગલમાં ફરી ખાધા પીધા પછી સાંજે ફરી ગુફામાં રહેવા આવી જતું. એક દિવસ જંગલના રાજા સિંહને ખૂબ ભૂખ લાગી હતી. એથી તે સવારમાં જ શિકારની શોધમાં નીકળી પડ્યો. સિંહને આવતો જોઈ જંગલના બધા પ્રાણી પક્ષીઓ ભાગવા માંડ્યા. આખો દિવસ સિંહ તો શિકારની શોધમાં જંગલમાં ફરતો રહ્યો. સાંજ પડી ગઈ પણ સિંહને કોઈ શિકાર મળ્યું નહીં. ભૂખના કારણે સિંહની હાલત ખરાબ થઈ ગઈ હતી અને આખો દિવસ ફરી ફરીને ખૂબ થાકી ગયો હતો. એથી તે ધીમે ધીમે ચાલી રહ્યો હતો. ત્યારે એણે એક ગુફા જોઈ અને એ ગુફા પાસે જઈને ઊભો રહ્યો. ત્યારે એને વિચાર આવ્યો કે આ ગુફામાં કોઈને કોપરાની તો અંદર હશે જ. લાવ અંદર જઈને જોઉં છું. એમ વિચારી સિંહ ગુફામાં અંદર જાય છે અને અંદર જઈને જોયું તો કોઈ પ્રાણી હતું નહીં. પણ સિંહને વિચાર આવ્યો, જો કોઈ પ્રાણી આ ગુફામાં રહેતું હશે તો સાંજ થતાં તે ચોક્કસ આ ગુફામાં આવશે અને જેવું એ આવશે તો હું એનો શિકાર કરીને ખાઈ જઈશ. એમ વિચારી સિંહ ગુફાના એક ખૂણામાં બેસી જાય છે અને કોઈ પ્રાણીના આવવાની રાહ જોવે છે. અને આ બાજુ સાંજ પડતા શિયાળ આખો દિવસ જંગલમાં ફરીને પોતાની ગુફા તરફ આવે છે. શિયાળ ગુફાની અંદર જવાની તૈયારીમાં જ હતો કે એણે ત્યાં કોઈ પ્રાણીના પગલાં જોયા. ત્યારે ચાલાક શિયાળ તરત જ ચેતી જાય છે અને અનુમાન લગાવે છે કે આ પગલા તો સિંહના જ છે. નક્કી અંદર સિંહ હોવો જોઈએ. ગુફાની અંદર સિંહના જવાના પગલા છે પણ બહાર આવવાના પગલા દેખાતા નથી. આથી સિંહ અંદર જ હોવો જોઈએ. જો હું અંદર જઈશ તો સિંહ મારા પર હુમલો કરી મને મારીને ખાઈ જશે. આથી શિયાળ વિચારવા લાગ્યું કે સિંહ અંદર છે કે નહીં એની ખાતરી તો કરવી જ પડશે. આવું વિચારતા વિચારતા શિયાળને એક યુક્તિ મળી ગઈ. પછી ચાલાક શિયાળ તો બોલે છે કે અરે ઓ મારી બોલતી ગુફા, આજે કેમ તું ચૂપ થઈને બેઠી છે? આજે કેમ કંઈ બોલતી નથી? હું રોજ સાંજે આવું ત્યારે તું રોજ મને કહે છે કે આવો મારા શિયાળ ભાઈ, આવો તમારું ગુફામાં સ્વાગત છે. આજે કેમ કંઈ બોલતી નથી? જ્યાં સુધી તું મને એમ ન કહે કે આવો મારા શિયાળ ભાઈ, તમારું આ ગુફામાં સ્વાગત છે, ત્યાં સુધી હું અંદર નહીં આવું. આ સાંભળી સિંહ તો ચોંકી જાય છે અને વિચારે છે કે અરે આ ગુફા વળી ક્યાંથી બોલવા લાદી? ખબર નહીં, કદાચ બોલતી પણ હશે. હું તો જંગલનો રાજા છું ને, એટલે કદાચ મારા ડરથી આજે નહીં બોલતી હોય. પણ સિંહ વિચારે છે કે જો આ ગુફા શિયાળને અંદર આવવાનું નહીં કહે ત્યાં સુધી શિયાળ ગુફામાં આવશે નહીં અને મારો શિકાર હાથથી જતો રહેશે અને મારે ભૂખ્યા રહેવું પડશે. લાવને હું જ મારો અવાજ બદલીને જોઉં છું. એમ વિચારી સિંહ તો અવાજ બદલીને બોલે છે, આવો મારા શિયાળભાઈ, આવો તમારું ગુસ્સામાં સ્વાગત છે. આવું બોલતા જ શિયાળે તો સિંહનો અવાજ પારખી લીધો. શિયાળને ખાતરી થઈ ગઈ કે નક્કી ગુફામાં સિંહ જ છે અને પછી શિયાળ બોલે છે, અરે ઓ મૂર્ખ સિંહ, ગુફા તે કંઈ બોલતી હશે? એમ બોલી શિયાળ ત્યાંથી ભાગી જાય છે. આ સાંભળી સિંહને શિયાળની ચાલાકીનો અંદાજ આવી જાય છે
અને સિંહ તરત જ શિયાળને પકડવા માટે ગુફામાંથી બહાર આવે છે. બહાર આવીને જોવે છે તો શિયાળ તો ખૂબ દૂર ભાગી ગયું હોય છે અને આમ સિંહને શિકાર ન મળતા એ ત્યાંથી જતો રહે છે. અને આવી રીતે શિયાળે ચાલાકીથી પોતાનો જીવ બચાવ્યો. તો બાળ દોસ્તો, આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે જ્યારે આપણા ઉપર કોઈ મોટી આફત આવી હોય ત્યારે શિયાળની જેમ ચાલાકીથી એ આફતથી બચવું જોઈએ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.